ખાસ કરીને આજના વિડીયોમાં આપણે નૈઋત્યના ચોમાસા વિશેની વાત કરવાની છે, કેમ કે નૈઋત્યનું ચોમાસું છે એ હવે આપણે ખૂબ નજીક છે. ગણતરીના દિવસોની અંદર ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે. ત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ કઈ રીતે થશે, કઈ તારીખથી થશે અને કેટલા વિસ્તારને શરૂઆતમાં લાભ મળશે. સામાન્ય રીતે જોવા જઈએ તો આજે તારીખ થઈ ગઈ છે 11 જૂન 2025. આજે 11 જૂન છે ને આજ દિવસ સુધી હજુ ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં અટકેલું છે. જેવી રીતે આ ચોમાસું છે 26 મે ના રોજ મહારાષ્ટ્રમાં પહોંચી ગયું હતું. 26 મે થી લઈને આજે 11 તારીખ સુધી એટલે લાંબો વિરામ છે આ ચોમાસાનો જોવા મળ્યો છે. જો કે હવે આવનારા દિવસની અંદર ધીમે ધીમે અરબ સાગર સક્રિય થશે, કેમ કે બંગાળની ખાડી અત્યારે હવે ધીમે ધીમે સક્રિય થઈ ચૂકી છે અને બંગાળની ખાડીની એક સિસ્ટમ બનશે. એ વરસાદી જે સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે એટલે અરબ સાગર સુધી એનો ટ્રફ લંબાય તેવી શક્યતાઓ છે, જેને કારણે અરબ સાગર પણ સક્રિય થઈ જશે અને અરબ સાગર સક્રિય થઈ જશે તો આજે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે, જે ચોમાસું નિષ્ક્રિય થયું છે એ ફરીથી ચોમાસું સક્રિય થઈ અને આગળ વધવાનું ચાલુ થશે.